ઓમ હરિયે નમઃ. ઓમ મહાલક્ષ્મી નમો નમઃ. ઓમ વિષ્ણુપ્રિયાય નમો નમઃ. ઓમ ધનપ્રદાય નમો નમઃ. ઓમ વિશ્વજનન્યે નમો નમઃ. આ એકાદશી તિથિ પર વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. આ વ્રતથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જેઠ માસની એકાદશી જે નિર્જળા એકાદશી અથવા ભીમ અગિયારસના નામે પ્રચલિત છે. આ દિવસે ઉપવાસ કરે છે અને નિર્જળા એટલે કે જળ વિના આખો દિવસ રહે છે એ પણ વ્રત કરી શકાય છે. એકાદશીના દિવસે જે પણ વ્રત કરે છે તેના સર્વે પાપો દૂર થાય છે અને વૈકુંઠ પ્રાપ્તિનું ફળ મળે છે. આખા વર્ષની એકાદશી ન કરી શકાય તો આ એક એકાદશી વ્રત કરવાથી પણ આખા વર્ષનું ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રના પાઠ સાંભળવાથી દાન પુણ્ય, ગરીબોને મદદ કરવી અત્યંત ફળદાયી અને પુણ્યશાળી બને છે. આ દિવસે આ એકાદશી ભીમે જળ વિના કરી હતી અને ભગવાન પ્રસન્ન કર્યા હતા. આ વ્રત કરવાથી ઇન્દ્રિયો પર વિજય મેળવી શકાય છે. આ એકાદશી વ્રત 2026માં 25 જૂનના રોજ કરવાનું રહેશે અને 26 જૂનના પારણા કરવાના રહેશે. પૌરાણિક કથા અનુસાર એકવાર વેદવ્યાસ પાંડવોને એકાદશીનું વ્રત કરવા ઉપદેશ આપી રહ્યા હતા. ત્યારે ભીમે વેદવ્યાસને વિનંતી કરી, મારા પેટમાં બ્રુક નામનો અગ્નિ રહેલો છે, તેથી હું ભૂખ્યો નહીં રહી શકું. અગ્નિને શાંત કરવા માટે મારે ભોજન કરવું પડે છે, તેથી ઉપવાસ કરવાની ઈચ્છા હોવા છતાં હે વ્યાસજી, આ વ્રતથી હું વંચિત રહી જાઉં છું. પછી વેદવ્યાસજીએ ભીમને કહ્યું, તારા માટે દરેક એકાદશીનો ઉપવાસ શક્ય ન હોય તો જેઠ માસમાં શુક્લ પક્ષમાં નિર્જળા ઉપવાસ કરવો, એથી હરેક એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ભીમે વિધિપૂર્વક વ્રત જળ વિના કર્યું એટલે નિર્જળા એકાદશી અથવા ભીમ એકાદશીનું વ્રત કહેવામાં આવે છે. વ્યાસજીના વચનો સાંભળીને ભીમસેને નિર્ણય કર્યો, ગમે તેમ મુશ્કેલી આવે પણ વ્રત કરીશ. જેઠ સુદ એકાદશી આવી. વહેલી સવારે પવિત્ર નદીમાં સ્નાન કર્યું, સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા, ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરી વ્રત કરવાનો સંકલ્પ કર્યો. સૂર્ય ધીમે ધીમે આકાશે ઊંચે ચડવા લાગ્યો, તાપ વધવા માંડ્યો. ભીમને ખૂબ જ તરસ લાગી, ભગવાનનું સ્મરણ કરવા માંડ્યું. ભીમસેનનું શરીર થાકવા લાગ્યું, છતાં પોતાના વ્રતને તૂટવા ન દીધું અને વિષ્ણુ ભગવાનના જાપ કરતા જ રહ્યા. સાંજ થવા આવી, મંદિરોમાં ઘંટ વાગવા લાગ્યા, ભજન કીર્તન સંભળાવા લાગ્યા. ભીમસેને આખી રાત પછી જાગરણ કર્યું, હરિનું સ્મરણ કરવાનું ચાલુ રાખ્યું અને ભક્તિમાં લીન રહ્યા. બારસનું પ્રભાત થયું, વિધિપૂર્વક પૂજા કરી બ્રાહ્મણોને દાન આપ્યું, જળ ભરેલો કળશ, વસ્ત્રોનું દાન કર્યું, પછી વ્રતનું પારણું કર્યું. ત્યારે ભીમની આ ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને વિષ્ણુ ભગવાનના હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા અને સામા આવીને દર્શન આપ્યા. હે ભીમ, તે શ્રદ્ધાપૂર્વક મારું વ્રત કર્યું છે, તેથી તને તમામ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, મોક્ષ મળે છે, અકાલ મૃત્યુ ટળે છે, અંતે વૈકુંઠ વાસ પ્રાપ્ત થાય છે. પ્રભુ સર્વેને શાંતિ અને સુખ આપે છે, સર્વે દુઃખ દૂર થાય છે, વિષ્ણુ ભગવાનની કૃપા બની રહે છે. તો આ વ્રત જેમ ભીમે કર્યું અને તેને ભગવાન વિષ્ણુએ દર્શન આપ્યા, એવા સર્વે ભક્તોને ભગવાન વિષ્ણુની અને લક્ષ્મીની કૃપા થાય. જય શ્રી કૃષ્ણ.